નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે। અપડેટ નર્મદા નદી ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાણોદ મલ્હારરાવ ઘાટના 108 પગથિયા માંથી 95 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા। 13 પગથિયા બહાર દેખાઈ રહ્યા છે। કાંઠા કિનારાના કરનાળી, ચાંદોદ, નંદેરિયા, ભીમપુરા જેવા ગામો હજુ પણ એલર્ટ મોડ પર। ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીની ધીમી ગતિએ વધતી સપાટી। સરદાર સરોવર નર્મદા બંધમાંથી 4,18,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે। ઉપરાંત ઓરસંગ નદીના પાણી પણ નર્મદા નદીમાં ભળીને વહી રહ્યા છે। ચાંદોદ ખાતે નદીની સપાટી ધીમી ગતિએ વળતા હાલ મલ્હારરાવ ઘાટના 95 પગથિયા છે જળમગ્ન। ઘાટના 13 પગથિયા હજુ પણ પાણીની બહાર હોય। નર્મદા નદી ભયજનક સપાટીથી દૂર। તકેદારી અર્થે વિવિધ ઘાટો તેમજ નદી કિનારાઓ ઉપર પોલીસ જવાનો છે તૈનાત। ડભોઈ રિપોર્ટર બિલાલ ભુરાવાલા। ડભોઈ હાઈવે રસ્તો છે। હાઈવે ઉપર પાણી ફરી વળે છે। દેવને દાદર નદીનું એનાથી રસ્તો બ્લોક થઈ જાય છે, અવર જવર બંધ થઈ જાય છે અને ઘણા ગામડામાં આ પાણી ફરી વળવાથી નુકસાન થાય છે। ખેતીઓમાં અને બધે મકાનોમાં ઘૂસી જાય છે। રાજલી, અંગૂઠન, બનૈયા રસ્તા બધા બ્લોક થઈ જાય છે, સંપર્ક વિહોણા થઈ જાય છે। નવો બ્રિજ બનાવે અવર જવર માટે, પણ આ બાજુ નિશાનવાળા ભાગ હોય એમાં પાણી તો જાય જ ને। ડભોઈ હાઈવે છે આ, સંપૂર્ણ બંધ છે।